નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડેમી ચેનલ ઉપર. બાળકો, કેપેસિટરની સિરીઝ જે ચાલી રહી હતી તેનો આજે છેલ્લો વિડીયો લેક્ચર થશે. તો બાળકો, શું બાકી રહી ગયું તમે વિચારતા હશો? બેટા, બે કેપેસિટર આપણે સમજવાના છે. જો બેટા, સમાંતર પ્લેટ કેપેસિટર તો સીધી વસ્તુ છે, ખૂબ અગત્યનું છે જ. ઓકે બેટા, સમાંતર પ્લેટ કેપેસિટર બધાને ખબર છે, એકદમ અગત્યનું છે. એની ઉપર તમને એનસીઆરટીમાં તો ઘણું બધું પૂછાય છે, સાથે એન્ટ્રન્સમાં પણ. બેટા, બે કેપેસિટર આપણા માટે એન્ટ્રન્સ દ્રષ્ટિએ અગત્યના છે, અને એક છે ગોળાકાર કેપેસિટર, ગોળાકાર, અને બીજું બાળકો નળાકાર કેપેસિટર. બરાબર? તો બાળકો, આજનો વિડીયો લેક્ચર આ બે વસ્તુઓ પર હશે, ગોળાકાર અને નળાકાર કેપેસિટર. ઓકે, તો બેટા શરૂ કરીએ છીએ. ઓકે, ફાઇન, વેરી ફાઇન. ચલો બાળકો, હેડિંગ આપો ગોળાકાર કેપેસિટર. ગોળાકાર કેપેસિટર, સ્પેરિકલ કેપેસિટર. સ્પેરિકલ કેપેસિટર. બાળકો, સ્પેરિકલ કેપેસિટરની રચના કરી તો બાળકો આ રીતે, આની અંદર આ એક ગોળાકાર કવચ, તેને સમકેન્દ્રીય બીજી એક કવચ, બસ આ રીતે છે. બરાબર? બે સમકેન્દ્રીય કવચો છે, બંનેના કેન્દ્ર બેટા એક જ છે, અને બે સમકેન્દ્રીય વાહક કવચો છે. સમકેન્દ્રીય વાહક કવચો છે. કવચો પોલા ગોળા, હે ને બાળકો? સમજાય છે ને? તો બાળકો, બે પોલા ગોળા છે. યસ. ઓકે, ચાલો. એકની ત્રિજ્યા એ ધારી લઈએ અને બીજાની ત્રિજ્યા બાળકો બી છે. બરાબર? આ બહારનો જે કવચ છે બેટા, એ કવચ ગ્રાઉન્ડ કરેલી છે. એટલે કહેવાનો મતલબ કે બેટા સમજો, આને આપણે એ કવચ કહીએ, બી કવચ કહીએ, તમે સમજી ગયા હશો બેટા. બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 છે, ગ્રાઉન્ડ કરેલી છે બેટા, એને અર્થ કરેલી છે, તો તેનું સ્થિતિમાન આપણે શૂન્ય સ્વીકારીએ છીએ. અથવા તો એમ માની લો કે એને બેટરીનો ધન છેડો આપીએ છીએ, અંદરની બાજુ બેટરીનો ઋણ છેડો આપશું. સમજાય છે બેટા? તો ઋણ છેડા પાસેના સ્થિતિમાન આપણે સામાન્ય રીતે 0 સ્વીકારતા હોઈએ છીએ. બસ લાઈક દેટ. ઓકે, ગુડ. હવે બાળકો સમજો, અંદરની જે કવચ છે એ કવચ પર આપણે વિદ્યુત ભાર મૂકેલો છે, માની લો કે +Q. બેટા, કવચની આ જે કવચ છે એ કવચની સપાટી પર આપણે વિદ્યુત ભાર મૂક્યો છે Q. બરાબર? તો તમને ખબર છે. તો પછી બેટા કવચ બી પર બહારની જે કવચ, એ કવચ પર વિદ્યુત ભાર પ્રેરિત થશે, એ આપણે સમજ્યા છે. બરાબર? આની પર કેટલો વિદ્યુત ભાર પ્રેરિત થશે? ઘણાને આઈડિયા આવી ગયો હશે. સર, કવચની સપાટી પર આટલો જ પ્રેરિત થશે. કેટલો બેટા? -Q, પણ એ ઋણ. હવે એક વસ્તુ છે કે આ વિદ્યુત ભાર -Q એ આ કવચની કઈ સાઈડ પર હશે? ઇનસાઇડ, અંદરની બાજુ હશે કે બહારની બાજુ હશે? તો ખરેખર બેટા તે હોય છે ઇનસાઇડ, અંદરની બાજુ હોય છે, અંદરની બાજુએ. સર, કઈ રીતે માની લેવું? બરાબર, તમને હું બંને પ્રશ્નનો જવાબ બેટા આપું. પહેલો પ્રશ્ન મારો એ હતો કે એક બી કવચ પર, બહારની કવચ, બી કવચ પર કેટલો વિદ્યુત ભાર? બરાબર? બી પરનો વિદ્યુત ભાર, પહેલી આ વસ્તુની ચર્ચા કરી. વિદ્યુત ભાર કેટલો? તો એક કામ કરો બાળકો, જો સાંભળજો બેટા, સાંભળજો, હે ને? આ આપણી એ કવચ, બી કવચ. એ કવચની બહારની સપાટી પર કેટલો વિદ્યુત ભાર આપણે મૂકીએ છીએ? +Q. તો બી કવચની ઉપર કેટલો વિદ્યુત ભાર? તમે એક કામ કરો, ધારી લો કે તે Q છે. નથી ખબર, આ Q મારે શોધવાનો રહ્યો. બરાબર? આ મારે શોધવાનો છે, ક્વેશ્ચન માર્ક. ઓકે, ઓકે, ફાઇન સર. તમને ખબર છે બેટા, આ જે બી ખરો ને, એ બીને આપણે ગ્રાઉન્ડ કરેલો છે. હા સર. તો બી પરના સ્થિતિમાન 0 છે. હા સર, હા સર, હા. બી પરના સ્થિતિમાન 0 છે. અચ્છા, ઠીક છે. હવે એક કામ કરો, તમારી પાસે પ્રાપ્તિ સ્થાન કેટલા? 2. એક આ અને એક આ. આ બંનેને કારણે બી પાસેનું સ્થિતિમાન મેળવવું જોઈએ. તો સર, સૌથી પહેલાં +Q ને કારણે બી પાસેનું સ્થિતિમાન, હે ને? તો તમે કવચની બહાર જાઓ છો
અહીંયા અહીંયા બહાર જાઓ છો તો તમને ખબર છે કવચ પરનો બધો વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર લઈ લઈએ તો મળી જાય સર કે તેનો વિદ્યુતભાર કેટલો ક્યુ ડિવાઈડ બાય અંતર કેટલું બી. બોલો આવડી ગયું કે ક્યુ ડિવાઈડ બાય બી. ઓકે સર. પ્લસ હવે કવચની સપાટી પરનો આ જે ક્યુ વિદ્યુતભાર છે તેને કારણે જ કવચની સપાટી પર એટલે અહીંયા કેટલો થશે તો સર કે તેના પરનો વિદ્યુતભાર કોઈ ક્યુ અને ત્યાં અને ખબર છે ને બેટા આ બધો વિદ્યુતભાર કેન્દ્ર પર લેવાય છે ને તો કેટલા અંતરે બી અંતરે. આ તમને લોકોને બધું ખ્યાલ હશે. તો ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ 0. તો બાળકો કે કોમન એન્ડ કેન્સલ હે ને. તો બાળકો શું લખાશે સર લખાશે ક્યુ બાય બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ બાય બી બી કેન્સલ. બોલો આવડી ગયું બેટા. જો મેં લખ્યું છે હે ને મેં ધાર્યું હતું કે આ વિદ્યુતભાર ક્યુ તો બેટા ક્યુ આન્સર આપણને મળી ગયું કે ધેટ the value of q is q is equal to minus q. આવી ગયું બેટા. બોલો ખબર પડી ગઈ. એટલે તમે ઇનશોર્ટ સીધી વસ્તુ છે બેટા. તમે અંદરની કવચ ઉપર તમે કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકો છો તો બહારની કપાસ એની ઉપર પ્લસ ક્યુ પ્રેરિત થશે. સોરી પ્લસ ક્યુ ઇનસાઇડ છે તો આઉટસાઇડ માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. બરાબર ખ્યાલ આવી ગયો. અચ્છા બીજી એક વસ્તુ મારો બીજો પ્રશ્ન એ હતો કે સર આ જે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એ કવચની એટલે કે બહારની કવચની ઇનસાઇડ હશે કે આઉટસાઇડ હશે. બરાબર છે. હવે એ પ્રશ્નને પણ તમે સમજી લો. બીજો પ્રશ્ન હતો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર કવચ બીની અંદર કે બહાર બરાબર કઈ સપાટી પર હશે બહાર કઈ સપાટી પર હશે. અચ્છા તો બેટા એક કામ કરીએ. જો સાંભળજો આ તમારી બહારની કવચ છે. કવચ છે એટલે બેટા સીધી વસ્તુ છે આ રીતના હોય ને બેટા કંઈક ને કંઈક તો દ્રવ્ય હોય ને હે કે નહીં એને કંઈક તો દ્રવ્ય હોય ને. હા સર તમને ખબર છે વાહક છે તો તેની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. વાહક છે ને બેટા વાહક છે ને ખબર છે ને કે કોઈ પણ કંડક્ટર હોય તો તેની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે તો સર અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. બરાબર છે. આ કવચ છે આ કવચની આઉટસાઇડ બહારની બાજુએ વિદ્યુતભાર મને ખબર છે કે સર એ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ. બરાબર. અહીંયા બેટા આપણે છે ને ગાઉસનો નિયમ બેટા આપણે યુઝ કરીશું એટલે આની અંદર તમારે ફર્સ્ટ ચેપ્ટરના ઘણા બધા કોન્સેપ્ટ અહીંયા યુઝ થશે. આપણે એક કામ કરો અહીંયા એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો પણ ક્યાં બેટા કવચની ઇનસાઇડ એટલે કે એના દ્રવ્ય છે ને દ્રવ્ય ત્યાં અંદર વિચાર. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર 0 છે. હવે બાળકો વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે હોય? વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે બેટા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ બરાબર હોય. પણ સર વિદ્યુત ક્ષેત્ર તો 0 છે તેનો મતલબ કે આ ગાઉસિયન પૃષ્ઠ હે ને બેટા E બરાબર 0. ધેટ મીન્સ સમેશન ઓફ ક્યુ 0 હોવો જોઈએ. બરાબર. હા તો સર તો પછી અહીંયા જો પ્લસ ક્યુ છે તો અંદરની બાજુનું વિદ્યુતભાર શૂન્ય કરવું હોય તો મારે માઇનસ ક્યુ ક્યાં આપવું પડે? સર ઇનસાઇડ અહીંયા જ આપવું પડે અંદર જ આપવું પડશે અંદર જ. સમજાય છે? અંદરની બાજુ એક બેટા માઇનસ ક્યુ પોસિબલ છે તો જો માઇનસ ક્યુ પ્લસ ક્યુ કેન્સલ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. બાકી તમે બહાર જો વિચારો અહીંયા બહાર વિચારો કે ભાઈ ના બહારની બાજુ છે તો બહારની બાજુ છે તો અંદરની બાજુએ ફક્ત પ્લસ ક્યુ રહે તો પ્લસ ક્યુ એનો મતલબ કે સિગ્મા ક્યુ 0 નથી તો પછી E 0 ન થાય. બોલો ખબર પડી ગઈ બાળકો? એકદમ સમજાઈ ગયું? યસ. તો આ કારણે આપણે કહી શકીએ કે જે કંઈ પણ વિદ્યુતભાર હશે આ કવચની ઇનસાઇડ જ હશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા? ઓકે એકદમ મસ્ત. ગુડ. વેરી ગુડ. ઓકે આપણે ધીમે ધીમે જઈશું. બહુ નાના બે ટોપિક કવર કરવાના છે એટલે બહુ સમય લેવાની કોઈ જરૂર નથી. ઓકે તો બાળકો ક્યાં હતા આપણે? હા તો અંદરની બાજુએ બેટા એટલો માઇનસ ક્યુ વિદ્યુતભાર તૈયાર થયો. અચ્છા તો કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો આવ્યો? તો સર આ કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ ખબર છે ને બાળકો? ધન પ્લેટ પરનો વિદ્યુતભાર કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો? તો સર એ ધન પ્લેટ પરનો વિદ્યુતભાર તો સર ક્યુ. મારે કેપેસિટન્સ બેટા શોધવું હોય ને તો C ઇઝ ઇક્વલ ટુ તેનો વિદ્યુતભાર ભાગ્યા પોટેન્શિયલ ડિફરન્સ. V શું છે બેટા? V બે પ્લેટના PD ધન અને ઋણ
ને, ધન પ્લેટ અને ઋણ પ્લેટ વચ્ચેના પીડી. અચ્છા, તો મારે વી જોઈએ છે, એટલે મારે એ અને બીનો સ્થિતિમાન તફાવત જોઈએ છે, હે કે નહીં બેટા? મારે પીડી જોઈતી મતલબ છે, તો મારે વીએ માઇનસ વીબી જોઈએ છે. ઓકે સર, વીએ માઇનસ વીબી જોઈએ છે. ઓકે, તો બેટા સર બી પાસેના સ્થિતિમાન તો 0 જ છે, એટલે આપણે ખાલી એ પાસેના સ્થિતિમાન જ જોઈએ ને, હે કે નહીં બાળકો? અહીંયા ખાલી એ પાસેના સ્થિતિમાન જોઈએ છે. તો એ પાસેના સ્થિતિમાન દીકરા કેટલા થાય? તો સર 2 જણ છે, એક પ્લસ ક્યુ અને બીજું માઇનસ ક્યુ. તો ચલો બેટા પ્લસ ક્યુને કારણે અહીંયા સ્થિતિમાન શોધીએ. અહીંયા એ આગળ. તો સર સપાટી પર વિદ્યુતભાર છે પ્લસ ક્યુ અને સપાટી પર શોધો છે, બધો વિદ્યુતભાર કેન્દ્ર પર મૂકી દો ને એ અંતરે આવી જાઓ. બોલો ખબર પડી બાળકો? કે વિદ્યુતભાર ક્યુ, ત્યાંથી અંતર એ થઈ ગયું. હવે માઇનસ ક્યુને કારણે ઇનસાઇડ શોધવાનું છે. તમને ખબર છે બેટા? માઇનસ ક્યુને કારણે ઇનસાઇડ એટલે તમારે સપાટી પરના સ્થિતિમાન જેટલું હશે. ખબર છે ને બેટા? અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય, એટલે તમારે સપાટી સુધી જવું પડશે. ઓકે, સો પ્લસ કે તેનો વિદ્યુતભાર માઇનસ ક્યુ ડિવાઈડ બાય સપાટી સુધી આવો એટલે બી સુધી આવવું પડશે બેટા. તો પ્લસ ક્યુને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ ડિવાઈડ બાય એ અને માઇનસ ક્યુને કારણે અહીંયા સ્થિતિમાન કે ક્યુ ડિવાઈડ બાય એટલે માઇનસ ક્યુ ડિવાઈડ બાય બી સપાટી પર. આ બધી વસ્તુ તો બેટા ક્લિયર તમને આવડવી જ જોઈએ. ઓકે સર, તો આ થયો વિદ્યુત સ્થિતિમાન. ઉપરના સૂત્રમાં બેટા આપણે વેલ્યુ પુટઅપ કરી નાખીએ તો કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર ક્યુ. રાઈટ બેટા? અચ્છા, નીચેથી આપણે કે કોમન કાઢી શકીએ, ક્યુ કોમન કાઢી શકીએ, એટલે 1 ડિવાઇડેડ બાય એ માઇનસ બી. તો સર ક્યુ કેન્સલ, હે કે નહીં બેટા? તો શું 1 અપોન કે બાળકો 1 બાય કે ની જગ્યાએ હું લખી શકું દીકરા 4 પાઈ એપ્સાઇલોન નોટ. તો બેટા સી ની વેલ્યુ આવશે 1 અપોન કે ની જગ્યાએ લખીએ 4 પાઈ એપ્સાઇલોન નોટ અપોન 1 અપોન એ માઇનસ 1 અપોન બી. ઇનફ. આનાથી આગળ સાદરૂપ નથી આપવું, આટલું યાદ રાખી શકાય. 4 પાઈ એપ્સાઇલોન નોટ અપોન 1 અપોન એ માઇનસ 1 અપોન બી. બસ ક્લિયર. અચ્છા, એક બીજી વસ્તુ બેટા તમને શીખવાડું. જો તમે સમજો છો બેટા કે આઉટસાઇડ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં હોઈ શકે, અહીંયા આઉટસાઇડ નહીં હોઈ શકે. આને ભૂસી કાઢો પહેલાં, બરાબર? થોડુંક સમજાવો. આ લખી નાખો. आना मेरे प्यार को ना तुम झूठा समझो जाना, सनम तुझे पाने का ये था सारा बहाना, ला 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 ला. અચ્છા, બહુ બધા ગીતો થઈ ગયા. બોર્ડ ઉપર ધ્યાન આપો. ટીવીમાં કેમ વચ્ચે કોમર્શિયલ બ્રેક પડે ને એ રીતે એક બ્રેક પડ્યો હતો આપણો. અચ્છા, આવો બાળકો, હું શું કહું છું, આની ઉપર જે વિદ્યુત ભાર છે બાળકો, એ વિદ્યુત ભાર તમે લખ્યો પ્લસ ક્યુ, બહુ મસ્ત. અને ઇનસાઇડ જે વિદ્યુત ભાર છે એ ઇનસાઇડ વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ. ભલે માઇનસ બહાર લખ્યું છે પણ ખરેખર અંદર છે. હું તમને શું કહું છું બાળકો, અંદર જ લખવા દો ને, હે ને? અચ્છા, હું તમને શું કહું બેટા, આઉટસાઇડ અહીંયા છે ને, અહીંયા આ બહાર એ વિદ્યુત ક્ષેત્ર નહીં હોઈ શકે. તમે છે ને આને ગાઉસિયન પૃષ્ઠ વડે બંધ કરી દો જોઈએ તો તમને ખબર છે કે સર આની અંદરની બાજુ ઘેરાતો વિદ્યુત ભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ કેન્સલ, હે ને? આપણે શું શીખ્યા બેટા? E બરાબર સમેશન ઓફ ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. બહાર આ ગાઉસિયન પૃષ્ઠ, હવે તેની ઇનસાઇડ જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, સર આ તો 0 થઈ ગયો, એટલા માટે એમ કહીશું બહાર વિદ્યુત ક્ષેત્ર નથી. બોલો ખબર પડી કે બેટા અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, આ નથી. એ રીતે બેટા ઇનસાઇડ અહીંયા પણ કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. કેમ નથી? તમે અંદરની બાજુએ આની પર કેટલો વિદ્યુત ભાર છે બાળકો? પ્લસ ક્યુ. આની પર માઇનસ ક્યુ. હવે તમે એક કામ કરો, અંદર ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો સર અંદર તો વિદ્યુત ભાર દેખાતો જ નથી, સમેશન ઓફ ક્યુ 0, એટલા માટે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે. ક્લિયર થઈ ગયું? તો સર વિદ્યુત ક્ષેત્ર છે ક્યાં બેટા? ખાલી વિદ્યુત ક્ષેત્ર છે ને અહીંયા જ છે, ફક્ત અહીંયા છે, અહીંયા ધનથી ઋણ ક્ષેત્ર રેખા ખાલી આમ જ બતાવાશે, ધનથી ઋણ. બોલો ક્લિયર થઈ ગયું બાળકો? છે કે ના? આપણે તો એમ જ જોઈતું હતું, વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું નહીં હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્ર બાઉન્ડ હોવું જોઈએ. તો સર જો આપણે એનર્જી બાઉન્ડ કરી, હે ને? આ બેટા બાઉન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બાઉન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, હે ને? ચાલો તો આવડી ગયું. એકવાર ફરીથી લખું સૂત્ર, C ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ 1 અપોન A માઇનસ 1 અપોન B, હે ને?
બાળકો યાદ રાખજો. તો આની સાથે આ ગોળાકાર કેપેસિટર પતે છે. હવે આપણે સમજીએ નળાકાર કેપેસિટર. લખી નાખો. લા 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 લા. ચલો, ખૂબ સરસ. હવે બાળકો આપણે આવીએ નળાકાર કેપેસિટર પર. નળાકાર કેપેસિટર. નળાકાર કેપેસિટર આપણે લઈશું, વાત બરાબર છે, પણ એક કિસ્સો અંદર સાથે મૂકી દઈએ. કન્ડિશન મૂકવી પડશે કે અનંત લંબાઈ ધરાવતો કેપેસિટર. આ એક કન્ડિશન બેટા આપણે અંદર સેટ કરી છે. કારણ કે એકચ્યુઅલી બેટા છે ને મારે ગાઉસ યુઝ કરવું છે. તમને ખબર છે ગાઉસ માટે વિદ્યુતભારનું વિતરણ સમમિત હોવું જોઈએ, એટલા માટે સમમિત વિતરણ પર જ ગાઉસ લગાડી શકાય ને બેટા. એટલે છે નળાકાર બેટા આ રીતના છે. આ એક નળાકાર હે ને, બહારનો નળાકાર. તમને ખબર છે બે અલગ કરેલા વાહકો હોવા જોઈએ. હા સર. આ અંદરનો નળાકાર. રાઈટ છે બાળકો? આવડી ગયું? ફાઇન, ગુડ. આ રીતે સર તમે તે કહેતા અનંત લંબાઈનું. હા બેટા, તો આ તમારે છે ને આ આકૃતિ ઉપર સુધી જતી વિચારવાની, એ રીતે નીચે પણ આ રીતે, હે ને. એટલે કહેવાનો મતલબ માઇનસ ઇન્ફિનિટીવથી બાળકો પ્લસ ઇન્ફિનિટીવ સુધી આ બધું ગયું છે, હે ને. ગુડ, બહુ મસ્ત. હવે ફરીથી આ આપણી અંદર નળાકારી બંનેની અક્ષ એક જ છે બાળકો, સમઅક્ષીય છે ને, આમ બતાવી શકાય. આ સમઅક્ષીય છે, હે ને. અચ્છા, તમને ખબર છે આપણે બીને ગ્રાઉન્ડ કરશું બાળકો, કારણ કે બીને આપણે નેગેટિવ, બેટરીનું નેગેટિવ ધ્રુવ આપ્યો છે. એટલે અહીંયા સ્થિતિમાન ફરીથી બેટા બી પાસેનું સ્થિતિમાન વન મોર ટાઈમ 0. ઓકે, ઠીક બેટા. આપણે અંદરનો જે નળાકાર છે, અંદર નળાકાર, હે ને બેટા, નળાકાર બંને વાહક જ છે, ધ્યાન રાખજો. હા 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 બેટા, અંદર નળાકાર એની ઉપર આપણે બેટા વિદ્યુતભાર મૂકેલો છે. હવે કેટલો વિદ્યુતભાર મૂક્યો છો તો બેટા તમે છે ને અહીંયા પ્લસ ક્યુ આવું નહીં કહી શકશો, કારણ કે અતિ લાંબો નળાકાર છે, તો એની પર તો અનંત વિદ્યુતભાર આવે. એટલે બેટા એવું ન લખી શકાય. આપણે એની રેખા ઘનતા લખીએ. રેખા ઘનતા તો બાળકો એની આપણે પ્લસ લેમ્બડા લખીએ. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. એકમ લંબાઈ આટલો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો તમે સમજી ગયા હશો સર. તો પછી આ બીની ઉપર બી 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 આ જે બી છે બેટા, આઉટસાઇડ જે નળાકાર છે એની ઉપર ઋણ વિદ્યુતભાર પેદ થશે અને તેની રેખા ઘનતા હશે માઇનસ લેમ્બડા. એ બી તમે સમજી ગયા હશો સર. ઇનસાઇડ હશે, હે ને. આગળનો જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આની પર તમે જો ક્યુ ધારશો તો આ લાવી શકાશે માઇનસ લેમ્બડા. બોલો, ખબર પડી ગઈ, હે ને. અને અંદરની બાજુ જ આવશે, બહારની બાજુ પોસિબલ નથી, હે ને બેટા, હે ને. કારણ કે આપણે બહારની બાજુનું ખબર છે ને બેટા. આગળ જે ટ્રીક મેં આગળ બેટા યુઝ કરી છે, બસ એ ટ્રીક તમે યુઝ કરો એટલે તમને સમજી જશે કે સર ઇનસાઇડ જ આવી શકે, બહાર નહીં. બરાબર, મેં તમને કીધું તો અહીંયા તમે છે ને આવું શું કરવાનું બાળકો, જો તમે થોડુંક આઈડિયા, થોડીક શું કામ આપી દો ને. આ તમારે આની અંદર દ્રવ્ય વિચારો. આ દ્રવ્યની અંદર આ દ્રવ્ય છે બેટા, આ રીતના છે ને આ દ્રવ્ય, એની અંદર તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો. ગાઉસિયન પૃષ્ઠ વિચારો. બરાબર, તમને ખબર છે અહીંયા તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારશો ને બેટા આની અંદર, તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો 0 છે, કારણ કે એ તો વાહક છે, હે ને. તો એ 0 છે. ધેટ મીન્સ વોટ કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0 થવો જોઈએ. તો બાળકો તમે અંદરની બાજુએ વિદ્યુતભાર પ્લસ લેમ્બડા છો, તો આને કેન્સલ કરવા માટે માઇનસ લેમ્બડા ઇનસાઇડ જ હોવો જોઈએ ને, એટલા માટે જ. બોલો, ખબર પડી ગઈ? યસ. ઓકે, તો બાળકો આપણે આ બધી વસ્તુ સેટ કરી. ચાલો, ચોક્કસ. હવે મારે શોધવાનું રહ્યું બેટા, મારે શોધવાનું થશે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ વોટ બેટા? તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, હે કે નહીં? બાળકો આપણે એક કામ કરીએ. કેપેસિટન્સનું સૂત્ર તો લખી નાખું. C ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર ભાગ્યા C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. PD છે ને બેટા? V PD છે ને? હા સર. પોટેન્શિયલ ડિફરન્સ. તો એક કામ કરે બેટા, A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ લઈ આવીએ પહેલાં, પછી બીજી વાત. A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, ઇટ મીન્સ VA માઇનસ VB, હે ને બેટા. આ વખતે એક કામ કરો, તમારી પાસે છે ને બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા પણ તમને ખબર છે ને વિદ્યુત ક્ષેત્ર બેટા ક્યાં બનશે? ધન પ્લેટથી ઋણ પ્લેટ, હે ને. એટલે કે ધન નળાકારથી ઋણ નળાકાર. અહીંયા આટલામાં જ વિદ્યુત ક્ષેત્ર બાઉન્ડ જ છે બેટા, હે ને.
આપણે તો એમ જ ઈચ્છતા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બેટા બાઉન્ડ આવે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલા ભાગમાં છે. તમને ખબર છે બેટા આપણે એવું ભણ્યા છે. હવે આ નળાકાર છે, એને હું એક અતિ લાંબો વાયર લઈ લઉં, હે કે નહીં બેટા? હે ને? પછી તમે લોકોને શીખવાડ્યું બેટા અતિ લાંબો તાર હોય તો તારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? યાદ કરો બેટા, λ/2πε0 × 1/r. યાદ છે તમને? ગાઉસ લઈને મેં સમજાવેલું આ રીતે. આમ ગાઉસિયન પૃષ્ઠ લઈ લેવાનું, એની પર અહીંયા પૃષ્ઠખંડ બનાવવાનો. યાદ આવે છે બેટા? બંધ ગાઉસિયન પૃષ્ઠ, એના પરથી મેં સાબિત કરેલું હતું. પણ સર અહીંયા તો બહાર પણ વિદ્યુતભાર છે ને. હવે તમે બહારની બાજુ બેટા નેગેટિવ ચાર્જ તમે વિચારો, પણ એ તો અંદર ઘેરાતો જ નથી ને, એટલે ક્યાં પ્રશ્ન આવે છે? એટલે કોઈ ચેન્જીસ નથી થવાનું. આ સૂત્ર આને આ જ રહેવાનું છે. આપણે તો ઘેરાતો વિદ્યુતભાર જ જોવાનું. ઘેરાતો વિદ્યુતભાર તો બેટા આ જ છે, એટલે આનો કોઈ મિનિંગ જ નથી બહાર. એટલે આપણે તો એમ જ કહેવાનું કે ભાઈ અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મને ખબર છે ત્યાં છે. બોલો, ક્લિયર થયું બાળકો? હા. ચાલો, ઓકે. તમને ખબર છે બેટા આનું સૂત્ર તમને યાદ છે? સ્થિતિમાન તફાવતનું સૂત્ર છે માઇનસ ઇન્ટિગ્રેશન, ઓકે, બી થી એ સદિશ ઈ ડોટ સદિશ ડીએલ. આ પ્રકારમાં શરૂઆતમાં આપણે આ જ ભણ્યા છે. ઓકે, ચાલો બેટા. તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન, બરાબર. ઈની વેલ્યુ બેટા હું લખી શકું λ/2πε0 × 1/r અને આર કેપ સદિશ આરની દિશામાં છે. અને ડીએલ આપણે ખંડ બેટા એક કામ કરીએ, આ માઇનસ આપણે છે ને આપણે અહીંયા આમ જો જોવું હોય ને બેટા તો આપણે છે ને માઇનસ કાઢી નાખું, આ માઇનસ પ્લસ કરી નાખું ને હું લખી નાખું એ થી બી. બોલો, ચાલશે? આ નેગેટિવ સાઇન એને પોઝિટિવ કરી નાખી, કારણ કે મેં છે ને લિમિટ બેટા ચેન્જ કરી, તો આ માઇનસ પ્લસ થઈ જશે. ડીએલ એક ખંડ, તો બેટા આરની આગળ એક ખંડ ધારી લો ને દીકરા, ડીએલ સદિશ ડીએલ, કે જેનું મૂલ્ય ડીઆર અને દિશા આર કેપ. તો અહીંયા લખું છું ડોટ ડીઆર ઇન્ટુ આર કેપ. બોલો, ખબર પડી બાળકો? યસ સર. તો બેટા λ/2πε0 એને બહાર કાઢી નાખીએ. ઓકે, તો ઇન્ટિગ્રેશન 1/r dr રહેશે. તમે સમજી ગયા છો? r ડોટ r 1 થઈ જાય છે, r ડોટ r 1 થઈ જાય. અને આરમાં લિમિટ મૂકીએ એ થી બી, તો એ માટે એટલી પહેલી, બરાબર. આ કેન્દ્રથી અંદર, અક્ષથી અંતર. હા બેટા, તારથી અંતર લો, કંઈ ફરક નથી પડતો. આપણે તાર અતિ આ છે ને આપણે એકદમ માઇનર લીધું છે, બરાબર. ચાલો, તો હવે તો મને એ કહો, અક્ષથી અહીંયા સોરી હા, અક્ષથી અંતર. હા બેટા, અક્ષથી અંતર. તો આ જે ત્રિજ્યા છે ને એને એ ધારેલી છે અને બહારની ત્રિજ્યા આપણે બી ધારેલી છે. તો આપણે કહીશું સર અહીંયાથી અહીંયા સુધી, એમ જ થયું ને બેટા? અહીંયાથી એટલે એ માટે સ્મોલ એ થી સ્મોલ બી. ખ્યાલ આવી ગયો બેટા? આપણે અહીંયાથી અહીંયા જવાનું છે, એ થી બી જવાનું છે. ઓકે, તો આરની વેલ્યુ એ થી બી. ગુડ. અને ઇન્ટિગ્રેટ કરી નાખો. તો બેટા λ/2πε0 1/r માટે શું લખી શકાય? ln/r. હા સર, એ થી બી. તો બાળકો અહીંયા લખું છું λ/2πε0 ઇન્ટુ ln b/a. રાઈટ છે બાળકો? ln b/a. તો બેટા આ આપણને મળી ગયું પોટેન્શિયલ ડિફરન્સ, પીડી. ડિફરન્સ મળી ગયું સર, આ રહ્યું આ ડિફરન્સ. એને મેં વીથી લખ્યું છે, વી. બોલો, ક્લિયર થયું? હવે થોડું ભૂસી કાઢીએ આપણે. ચાલો, તમે લખી લેજો. યસ. હવે બાળકો કેપેસિટન્સ જોઈએ છે તમને. હવે તમે કેપેસિટન્સ માટે લખશો વિદ્યુતભારના છેદમાં પીડી, વી ડિવાઇડ બાય ક્યુ, ક્યુ ડિવાઇડ બાય વી. પણ સર ક્યુ થોડી ના આવે સર. હા યાર, ધન નળાકાર પરનો વિદ્યુતભાર તો અનંત હોય, કારણ કે અનંત લંબાઈનો છે. તો આપણે એ કેપેસિટન્સ શોધીશું બેટા. પણ આખા માટેની એક એકમ લંબાઈ કેપેસિટન્સ કેટલું હોય? આખા માટેની દર એક એકમ લંબાઈ, 1 મીટર લંબાઈ, દર 1 મીટર લંબાઈ કેપેસિટન્સ આટલું, હે ને? તો બેટા આ નહીં મેળવીશું આપણે, પણ આપણે મેળવીશું એકમ લંબાઈ દીઠ. એકમ લંબાઈ દીઠ બાળકો આપણે કેપેસિટન્સ મેળવીશું, બરાબર, જેને આપણે લખીએ c/l. બોલો, ખબર પડી બેટા? તો તમે ત્યાં c/l લખ્યું એટલે મારે l વડે અહીંયા પણ ભાગવું પડશે, હે કે નહીં બેટા? અહીંયા l વડે ભાગ્યું તો ત્યાં બી ભાગવું પડશે. તો આ કેપેસિટન્સ જે આવે તેને હું c0 કહી દઉં.
તો કેટલું? ઓહ સર 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 આ તો એકમ લંબાદિત વિદ્યુતભાર છે, તો લેમડા કહેવાય ને બાળકો આને. તો ક્યુના છેદમાં એકમ લંબાદિત વિદ્યુતભાર, તો લેમડાના છેદમાં વી કહેવાશે ને. આ તો લેમડા થઈ ગયો ને બેટા આ તો. ઓકે હા સર. અચ્છા, તો લેમડા વીની વેલ્યુ કમ્પ્લીટ છે. લેમડા અપોન 2 પાઈ એપ્સાઇલોન નોટ, ઓકે, ઇન્ટુ ln b બાય a. ઓકે, તો સર લેમડા લેમડા કેન્સલ. ઓકે, તો તમારી પાસે સી નોટ આવીને ઊભું રહેશે કે આ રીતે 2 પાઈ એપ્સાઇલોન નોટ અપોન ln b બાય a. આ છે તમારો આન્સર. બોલો, ક્લિયર થઈ ગયું? આગળનું લખી નાખું. આગળનું હતું c ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સાઇલોન નોટ 1 અપોન a માઇનસ 1 અપોન b. આ હતું ગોળાકાર માટે. તો બાળકો ઇન શોર્ટ તમારે થિયરી યાદ નથી રાખવાની. એન્ટ્રન્સ માટે જ અગત્યનું છે. એનસીઆરટીમાં તો થિયરી જ નથી, એટલે તમારે થિયરી યાદ રાખવાની કે ભાઈ કઈ રીતે આવે છે, તો તમારે તૈયાર કરવાનું નથી. આ બેટા સૂત્ર મહેરબાની કરીને યાદ રાખજો. આની ઉપર તમને લોકોને પ્રશ્ન પૂછશે. ઓકે, તો આ હતું બાળકો નળાકાર માટે 2 પાઈ એપ્સાઇલોન નોટ 0 અપોન, એ તમને ખબર પડી ગઈ હશે કે વચ્ચે માધ્યમ મૂકેલું હોય તો આપણે બદલી નાખવાનું, એપ્સાઇલોન લઈ લેવાનું. બાકી તો બીજા બધા ચેન્જીસ પણ શું કરી શકે? સેમ વસ્તુ અહીંયા 2 પાઈ એપ્સાઇલોન નોટ ln b બાય 4 પાઈ એપ્સાઇલોન નોટ 1 અપોન a માઇનસ 1 અપોન b. બસ, તો ઇટ ઇઝ ઇનફ. આની સાથે બેટા કેપેસિટન્સ સિરીઝ આપણી પૂરી પણ થાય છે. ઓકે, ફરીથી મળશો. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ લવ ફિઝિક્સ. થેન્ક યુ વેરી મચ.